નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। દિયોદર પંથકમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકને 10 વર્ષની સજા। 2 વર્ષ અગાઉ બની હતી ઘટના। થરાદના ભુરિયાથી લોઢનોર વચ્ચેનો માર્ગ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની રાવ। તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગામ લોકોમાં ઉઠી માંગ। પાલનપુર ધનિયાણા ચોકડી નજીક બાઇક દિવાલ સાથે અથડાતા ઘટના સ્થળે યુવકનું નિર્જીવ મોત। પરિવારમાં સવાયો શોક। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવાઈ। ડીસામાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ। સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગત। બનાસકાંઠાના દિયોદર પંથકમાં એક વિદ્યાર્થીની ઉપર તેની શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું, જે કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે શિક્ષકને 10 વર્ષની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં 2017માં શાળા ગુરુ શિષ્યના સંબંધને કલંકિત કરે તેવો કિસ્સો જોવા મળ્યો હતો। 2 વર્ષ અગાઉ દિયોદર તાલુકાની એક શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ અર્થે જતી હતી તે સમયે શાળાના શિક્ષક ચંદુભાઈ ભાગોરાએ વિદ્યાર્થીને પોતાના બાઇક ઉપર બળજબરીપૂર્વક બેસાડી અન્ય સ્થળ ઉપર લઈ ગયો હતો। વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની જાણ પરિવારને થતા પરિવારે આ બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। તે કેસ દિયોદર એડિશનલ સેશન જજ પીટી પટેલ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી શિક્ષકને 10 વર્ષની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો। ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ડીસાનું નવું આધુનિક બસ સ્ટેન્ડમાં અધિકારીઓની નિષ્ફળતાના લીધે ધીમે ધીમે નરકાગાર બની રહ્યું છે। ડીસા નવા બસ સ્ટેન્ડમાં વારંવાર શૌચ કૂવા ઉભરાઈ રહ્યા છે, તેમજ બધી બાજુ ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા છે। તેમ છતાં પણ બસ સ્ટેન્ડના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે, તો સત્વરે ડીસા એસટી બસ સ્ટેશનમાં સફાઈ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્વચ્છતા બિલકુલ નથી। સ્વચ્છતા અને બાજુમાં આવેલ શોપિંગમાં મારી ઓફિસ છે, દરરોજ અહીંયા દારૂની મહેફિલો થાય અને દારૂના અલગ અલગ બાટલાઓ અવારનવાર મૂકવામાં આવે, મહેફિલો થવામાં આવે, અહીંયા પોલીસની કોઈ પણ વ્યવસ્થા ચોકી મૂકવામાં આવે એવી માંગ છે અમારી। આ બસના વિસ્તારમાં કોઈ ચોરી બોરીના કોઈ બનાવો બન્યા છે ખરી? ચોરીના બાઇક ચોરીના અનેક બનાવો બને છે અને અહીંયા બધું થાય છે, દારૂના બાટલાઓ મહેફિલો, દારૂ બધા પીતા હોય મહેફિલો। તમારું નામ શું? પ્રકાશભાઈ। ગુજરાતનું નંબર 1 એટલે ડીસાનું બસ સ્ટેશન જે આજે ગંદકીના માહોલમાં રચાયેલું છે, જે ટ્રાફિકની વ્યવસ્થા અને બહુ બરાબર કમ્પ્લીટ કરેલી નથી બરાબર, અને પાર્કિંગની પણ સમસ્યાઓને ઘેરાતું એવું હોય છે, જે આવત જવાની બસની પ્રક્રિયા જે હોય છે જે ટ્રાફિકમાં અડચણરૂપ બને છે, પ્લસ કે એક્સિડન્ટ થવાની સંભાવના પણ રહેલી છે। મેં બીજી વસ્તુ કે આની અંદર પાણીની વ્યવસ્થાની અંદર અમુક ચકલીઓ ચાલુ છે, અમુક ચકલીઓ બંધ છે, જેમાં જે પેસેન્જરોને થોડીક તકલીફ પણ પડતી હોય છે। બીજી વસ્તુ કે ઉપર ટાંકો ઓવરફ્લો થવાથી જે બંધ કરવાની પ્રક્રિયા પણ ઓછી થતી હોય છે, અને પોલીસ પોઈન્ટ મૂકવાની તો ખાસ જરૂરિયાત છે, કેમ કે પોલીસ પોઈન્ટ મૂકીશું તો કોઈ અસામાજિક તત્વો હોય, કોઈ અન્ય બીજા કોઈ કારણો હોય, ચોરી હોય, લૂંટફાટ હોય, તો એની સામે રક્ષણ પણ મેળવી શકે પેસેન્જરને, એવી જરૂરિયાત ઊભી થતી હોય છે। થરાદના જાણીતા વકીલ કે.એન. જોશીએ ભાજપ અને કોંગ્રેસને શિક્ષિત અને પ્રમાણિત ઉમેદવારને ટિકિટ આપવા પત્ર લખીને ફેક્સ દ્વારા જાણ કરી। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ટિકિટ માટે ઉમેદવારો માંગણીઓ કરી રહ્યા છે, જેથી બંને પક્ષો દ્વારા નિરીક્ષકોની નિમણૂકો કરવામાં આવી છે અને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂઆત થઈ રહી છે। ત્યારે થરાદના એક જાણીતા વકીલ કે.એન. જોશી દ્વારા ભાજપ અને કોંગ્રેસના સુપ્રીમો તેમજ વર્તમાન સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફેક્સ દ્વારા પત્ર લખીને જાણ કરી છે કે નિવૃત્ત આર્મી અધિકારી યુવાનો અને સુપ્રીમોને ટિકિટ આપવી જોઈએ કે ચૂંટાયેલ સંસદ બંધારણના સભ્ય છે, તેમજ કાયદાઓમાં સુધારો થતા હોય છે, ત્યારે ચૂંટાયેલ સંસદ કેટલાક કાયદાઓ પૂરતું જ્ઞાન હોવું જોઈએ, તેમજ દેશના વિકાસમાં જેવા કે કૃષિ, શૈક્ષણિક વગેરે વિકાસને વેગ આપવાનો હોય છે। માત્ર પૈસા પાત્ર હોય, લાગવગ ધરાવતા હોય કે દોષિત હોય તેવા લોકોને ટિકિટ ના આપવી જોઈએ। તેવા લોકોને ટિકિટ ના આપીને જો શિક્ષિત અને બંધારણના જાણકાર હોય
દરેક ક્ષેત્રના નિષ્ણાત હોય, સમાનતા અને નીતિ ધરાવતા હોય તેવા લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય, એ લોકોના પાયાના પ્રશ્નોનો ઉકેલ કરતા હોય તેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ. હું KN જોશી, વકીલ, થરાદ. 2019ની લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના બંને પક્ષોના સુપ્રીમોને આજ રોજ પત્ર લખી તેમના કાર્યાલય ઉપર ફેક્સથી જાણ કરેલી, તેમજ પ્રવર્તમાન ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય ઉપર પણ ફેક્સથી લેટર લખી એક અભિપ્રાય રજૂ કરેલો કે તમે બંને પક્ષ ટિકિટ લેવા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છો, તેમજ બંને પક્ષોના નિરીક્ષકોની નિમણૂકો પણ કરેલી છે. તો ત્યારે એવા ઉમેદવારોને ટિકિટો આપવી જોઈએ કે જે પ્રામાણિક હોય, હોશિયાર હોય, અનુભવી હોય, કાયદાના જાણકાર હોય, નિવૃત્ત કેડરના ઓફિસરો હોય, આર્મી નિવૃત્ત ઓફિસરો હોય, તેમજ રાજકીય જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારોને ટિકિટો આપવા માટે મેં બંને પક્ષના કાર્યાલયો ઉપર આજ રોજ ફેક્સ કરેલ છે. થરાદ તાલુકાના ભુરિયા ગામમાં ગત ચોમાસામાં સર્જાયેલ પૂર હોનારતમાં ભુરિયા લોડનોર વચ્ચેનો રસ્તો ધોવાઈ ગયો હતો, પરંતુ ગામના જાગૃત યુવકોએ રસ્તો પહોળો તથા પાકો બને એ હેતુથી અરજી કરી હતી. અરજીને ધ્યાનમાં લઈને પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે રસ્તાની બંને બાજુની કામગીરી અધૂરું મૂકીને રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે. તેમજ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સસ્તા કામનું અધૂરું કરીને વધેલા પથ્થરોને બારોબાર પધરાવીને કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ કામગીરીમાં સાહુકારના નામે ચોર કમાય તેવી કહેવત સાર્થક થતી જણાઈ આવે છે. રસ્તો વચ્ચે પહોળો બન્યો છે, પરંતુ બંને રોડના છેડે સાંકડો બનાવી દેતા ભારે હાલાકી સર્જાય તેવી શક્યતા છે. રસ્તાની બંને બાજુએ સિમેન્ટ વડે પાકો રોડ બનાવવાની કામગીરી અધૂરું હોવાથી વાહનો ફસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ અધૂરી પડેલી કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોમાસામાં વરસાદના કારણે બંને છેડે પાણી ભરાવાની ભીતિ છે. તથા ભુરિયા લોડનોર વચ્ચે પાકા રસ્તાની થયેલી કામગીરીમાં અત્યંત ભ્રષ્ટાચાર થયો હોવાથી આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે, કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. પાલનપુર ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતો એક યુવક પોલિટેકનિકલ પાસેથી બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો તે સમયે એકાએક દિવાલ સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયો હતો, જેની જાણ 108ને થતા પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ ઉપરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેમાં ચાલકોની સામાન્ય બેદરકારીથી પોતાના તેમજ અન્ય વ્યક્તિઓના જીવ ગુમાવવાનો વારો આવે છે. એ જ રીતે પાલનપુર પોલિટેકનિકલ કોલેજ પાસેથી કીર્તિ ઓડ પોતાના બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર દિવાલ સાથે અથડાતા યુવકના માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ આજુબાજુથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. 108ને જાણ કરવામાં આવતા 108નો EST ચંદ્રકાંત અને પાયલોટ કિરણભાઈ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકને પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યો હતો, જેથી ડોક્ટર દ્વારા યુવકને તપાસ મૃત જાહેર કરવામાં આવતા પંથકમાં શોક છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન દારૂનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ બાબતે બનાસકાંઠા પોલીસ પણ આવા તત્વોને ગણતરીના દિવસોમાં ઝડપી આગળવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં ડીસા શહેર ઉત્તર પોલીસની સજાગતાથી ડીસા શહેરની હાઈવે પરની એક સોસાયટીમાં દારૂનો વેપલો થઈ રહ્યો હોય તેવી અંગત બાતમી ઉત્તર પોલીસ મથકના પીઆઈ શ્રી ખાટ સાહેબને મળતા ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને સાથે રાખી ડીસા શહેરની હાઈવેની સોસાયટીમાં આકસ્મિક રેડ કરીને રેડના ભણકારાથી મહિલા બુટલેગર પોતાની એક્ટિવા મૂકી ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ થઈ હતી. મહિલા બુટલેગર દારૂની હેરાફેરી કરતી હોવાની પોલીસને અંગત બાતમી મળી હતી. જો કે આ તપાસ દરમિયાન મહિલા બુટલેગર પોલીસને જોઈ દારૂ ભરેલી એક્ટિવા મૂકી ત્યાંથી નાસી છૂટવામાં સફળ થઈ હતી.
જ્યારે આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસે 26,000નો મુદ્દામાલ કબજે કરી ફરાર મહિલા બુટલેગર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ ઉત્તર પોલીસ ચલાવી રહી છે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. થરાદ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અધ્યાપકની બદલી થતા વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર ભાવુક પંચાસરાનો, તેમના ધર્મપત્નીનો તથા BA અને BComના TYના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ નવા આવનારા અધ્યાપક કિશોરસિંહ પરમારનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ABVPના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય સમારંભમાં વીર શહીદ જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. 15મી માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સમગ્ર ડીસા શહેરમાં ગ્રાહકોમાં જાગૃતિ આવે અને ગ્રાહકો ક્યાંય છેતરાય નહીં, જેને લઈને આજે શહેરમાં દુકાનો તેમજ વેપારીઓમાં જાગૃતિ કેળવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવતો હતો. જેમાં પ્રમુખ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા આજે ગ્રાહકોની જાગૃતિ માટે મેગેઝીનો તેમજ પેમ્પલેટનું ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગ્રાહકો કોઈ પણ લોભાવણી જાહેરાતો તેમજ બેંક ઓનલાઈન ચેટિંગ, ઓછા તોલમાપ, છેતરામણીમાં, નકલી વસ્તુઓમાં વધુ ભાવ ચૂકવવામાં, સેલના આટપટા ખેલમાં, ભેળ સેલમાં અને લોભાવણી જાહેરાતો જેવામાં દિન પ્રતિદિન છેતરાવતા હોય છે. ત્યારે આવા લોકોની કેવી રીતે કંપનીઓ સામે કાર્યવાહી કરવી તેની તેઓને મૂંઝવણ ઊભી થાય. ત્યારે આજે આવા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આજે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવાનો અનોખો પ્રયાસ કરીને વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વ ગ્રાહક દિવસ છે. વિશ્વમાં પહેલીવાર ગ્રાહક સુરક્ષા ધારો અમેરિકામાં આજના દિવસે એટલે 15મી માર્ચ 1872ના દિવસે બન્યો હતો. એના ઉપલક્ષ્યમાં દુનિયાભરમાં આજે ગ્રાહક સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. ડીસામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ અને ગુજરાત સરકાર સાથે મળીને માત્ર ડીસા જ નહીં પણ આખા બનાસકાંઠામાં ઠેર ઠેર પેમ્પલેટ વિતરણ, દૂધ ડેરીઓ ઉપર જે ગ્રાહકો આવે છે એ ગ્રાહકોની જાગૃતિ, બજારમાં આવતા ગ્રાહકોના તોલમાપના ધર્મકાંટાઓ દ્વારા એ રીતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો, સેમિનાર, ક્યાંક ક્યાંક શિબિર, ક્યાંક ક્યાંક જરૂર પડે તો લોકોને માર્ગદર્શન, પેમ્પલેટનું વિતરણ, આવા અલગ અલગ કાર્યક્રમો દ્વારા ક્યાંક શેરી નાટકો, ક્યાંક ચોપાનિયા, આ બધું કરીને, કેમ કે અત્યારે શાળા કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે, એટલે આમ જે ગ્રાહક છે, આમ નાગરિક છે, એ નાગરિકો સુધી ગ્રાહક સુરક્ષાની વાત પહોંચે એના માટે મોટી સંખ્યામાં આજે કાર્યકરોએ આખી ડીસાની બજારમાં, જે મુખ્ય બજાર કહેવાય છે, બજારમાં આજે 10,000થી વધારે પેમ્પલેટ અને મેગેઝિનનું વિતરણ કર્યું છે અને આ રીતે ગ્રાહકોમાં એક જાગૃતિ લાવવાનો વિશેષ પ્રયત્ન કર્યો છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા માટે આજે બનાસકાંઠાના ડીસાના સોમનાથ ફાર્મમાં ભાજપના નિરીક્ષકો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડ્યા અને કૌશલ્યા કુંવરબા દ્વારા જિલ્લાની 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસેથી ઉમેદવારને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેમાં મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ત્યારે બનાસકાંઠાના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બનાસકાંઠામાં લગાતાર 6 વખત લોકસભાની ટિકિટ મેળવનાર હરિભાઈ ચૌધરીએ આ વખતે પણ ટિકિટ માંગી છે. તેમણે જિલ્લામાં સારા કામ કર્યા છે અને તેમને આશા છે કે ફરીથી ભાજપ તેમને ટિકિટ આપશે અને વિજય થશે. પહેલા તો 2019ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ પ્રમાણે દરેક મતક્ષેત્રના કાર્યકર્તાઓના મનમાં જે હોય એ વાત કરવા માટે આ એક પ્લેટફોર્મ આપવામાં આવેલું છે. માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશલ્ય કુંવરબા અને દુષ્યંતભાઈ એ અમારા નિરીક્ષક તરીકે પધાર્યા છે. તો સમગ્ર બનાસકાંઠા લોકસભાના નાનામાં નાના કાર્યકર શક્તિ કેન્દ્રથી માંડીને જિલ્લા સુધીના તમામ લોકોને પોતાના વિચાર રજૂ કરવા માટે આ તક આપવામાં આવી છે અને હું પાર્ટીનો આભાર માનું છું કે લોકોને આ તક મળી તો એમનો સાચા ઉમેદવારની પસંદગી કરવા માટે એમને મોકળું મેદાન મળશે. સાહેબ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી છે, અનેક દાવેદારો છે, આપ મંત્રી સ્થાને છો, અગાઉ પણ 6 વખત આપને ભાજપે ટિકિટ આપી છે, શું લાગે છે આ વખતે ભાજપ ટિકિટ આપશે? પહેલાં તો એક વાત કહું કે પાર્ટીની આ સિસ્ટમ છે અને આજ સુધી મને ટિકિટ આપી એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું આભારી છું.
અમારી પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો કાર્યકર્તા પણ લોકસભાની ઉમેદવારી માટે એને પૂરતી તક આપવામાં આવે છે, પૂરતી. અને એના લીધે પછી પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય બોર્ડ એનો નિર્ણય કરતી હોય છે. અને અમારા કાર્યકર્તાઓને એટલી જ પૂરેપૂરી સમજ છે કે પાર્ટી જે નિર્ણય કરશે એ સમજી સોચી અને નિર્ણય કરશે, અને જે નિર્ણય કરશે એ અમારા માટે શિરોમાન્ય હોય છે. સાહેબ, લાગે છે આપને ટિકિટ મળશે? કોઈ પણ ઉમેદવાર પોતે આશાવાદી જ હોય, કોઈ પણ ઉમેદવાર. અને હું પણ આશાવાદી રહેવાનો છું. મને વિશ્વાસ છે મારા કાર્યકર્તાઓ પ્રત્યે કે ફરીથી પાર્ટી મને ટિકિટ આપશે, પરંતુ મારો મત એવો છે કે પાર્ટી જે નિર્ણય કરશે એવું શિરોમાન્ય કરીશ. સર, આ વખતે ગુજરાતમાં 9 સાંસદોની ટિકિટ કપાઈ રહી છે, એમાં તમારું પણ નામ છે. એ આપના મીડિયાના ભાઈઓ જે કહેતા હોય એ એમનો વ્યૂ છે. સ્થાનિક પણ પ્રદેશના અને પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રનો જે નિર્ણય કરશે ફાઇનલ રહેશે. આપણા સૌના કોઈના હાથમાં આ વાત નથી. સ્થાનિક લોકોમાં પણ તમારા પ્રત્યે રોષ છે, ખાસ કરીને તમે જે દત્તક જે ગામો લીધા છે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો વિકાસનું કામ નથી. મેં જેટલા કામ દત્તક ગામમાં કર્યા છે પાથાવાડામાં, મેં જાહેરમાં પ્રશ્ન કર્યો હતો કે વધુમાં વધુ જો સૌથી પૈસા ખર્ચ્યા હોય તો મેં ખર્ચ્યા છે. ખાલી 1-2 લોકોના ઇન્ટરવ્યૂથી આ જવાબ ના જોઈએ. મેં જાહેરમાં 5000 પબ્લિક વખતે પૂછ્યું હતું કે તમારા ગામ દત્તક લીધા પછી કેટલો ફરક છે, તો લોકોએ કીધું કે 100% ફરક છે. સાહેબ, કેટલો આશાવાદ રાખો? અને 100% ને પાથાવાડાની જનતાને પૂછો. જે લોકો તમે મેં કાલે ઇન્ટરવ્યૂમાં જોયું, જે વ્યક્તિને પૂછ્યું એ વ્યક્તિ કોઈ કાર્યકર્તા નથી કે નથી કોઈ પેલો ગામનો આખા ગામનો મત છે એવું નથી. તમે લોકોને પૂછો. સાહેબ, જે ગામ દત્તક લીધું એ ગામમાં આજે પણ 40% શૌચાલય નથી. અરે ભાઈ, જો શૌચાલય માટે અમે ઘેર ઘેર ફર્યા છીએ. અમે એમને સબસિડી આપીએ. સબસિડી આપ્યા પછી પણ એ ન બનાવે તો, કારણ કે હવે ડાયરેક્ટ ચેક આપવાનો છે. જે વ્યક્તિ લાભાર્થી છે એને ભાઈ ચેક ખાતામાં નાખી છે. સરકાર પૂરેપૂરી એના માટે તકેદારી રાખે છે, અને અમે વિનંતી કરીએ કે બધા પોતાના ટોયલેટ બનાવે. તમને ટિકિટ મળે તો જીતનો કેટલો આશાવાદ રાખો? 100%. કારણો કે મેં ઘણા બધા વિકાસના કામ કર્યા છે. આ એક જ વર્ષમાં લગભગ 900 કરોડના નેશનલ હાઈવે, અને ખાસ કરીને ડીસાનો રેલવે ઓવરબ્રિજ જે વર્ષોને પ્રોબ્લેમ હતો તો 225 કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રિજ, 6 રેલવે ઓવરબ્રિજ, મદાદર, છાપી, જગાણા, માનસરોવર, લક્ષ્મીપુરા, ઇકબાલગઢ અને ધાનેરા, તો 6 રેલવે ઓવરબ્રિજ. લગભગ 150 કરોડના નેશનલ હાઈવે, એ લગભગ 700 કરોડના, અને 600 કરોડના આ એમ કરીને 1400 કરોડના કામ આ વર્ષે જ મારા હાથે ખાતમુહૂર્ત થયું છે. સૌથી સારામાં સારું કામ જો જિલ્લામાં થયું હોય તો પાસપોર્ટ ઓફિસ ગઈ સાલ આપણે ચાલુ કરી દીધી, અને જે એક પાસપોર્ટ પાછળ 10,000નો ખર્ચ થતો હતો, આજે દરરોજના 200 પાસપોર્ટ નીકળે છે. દરરોજના બનાસકાંઠા જિલ્લાના 2 લાખ રૂપિયા બચે છે દરરોજના. બીજું, હું જાતે ફોન ઉપાડું છું, મિસ કોલનો પણ જવાબ હું આપું છું. એટલે મારા કાર્યકર્તાઓ અને બનાસકાંઠાની જનતા મારાથી ખુશ છે, અને મારો ઇઝી સંપર્ક છે. કોઈ પણ માણસ મને ગમે ત્યારે મળી શકે છે, અને મને જે લાગે છે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જો મને ટિકિટ આપશે તો હું 100% વિજયી થઈશ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદર પંથકમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકને 10 વર્ષની સજા. 2 વર્ષ અગાઉ બની હતી ઘટના. થરાદના ભુરિયાથી લોઢનોર વચ્ચેનો માર્ગ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની રાવ. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગામ લોકોમાં ઉઠી માંગ. પાલનપુર ધનિયાણા ચોકડી નજીક બાઇક દિવાલ સાથે અથડાતા ઘટના સ્થળે યુવકનું નિર્જીવ મોત. પરિવારમાં સવાયો શોક. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવાઈ. ડીસામાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.